તો આગળ વાત લુણાવાડાની, જ્યારે સુરતમાં ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ન્યાયની માંગ ઉગ્ર બની રહી છે, ત્યારે લુણાવાડામાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મોટી સંખ્યામાં સમાજના લોકો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા। કૃષ્ણ પ્રણામી મંદિરથી શરૂ થયેલી માર્ચ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી। સમાજના આગેવાનોએ નિષ્પક્ષ અને ઝડપી તપાસ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। તો આપણે જણાવી દઈએ કે જે રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જે હર્ષ પંડ્યાનો કેસ હતો, અને હર્ષ પંડ્યાનો કેસ એટલે કે આ સુરતની અંદર જે વ્યક્તિ જેમના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું તે અત્યારે હાલ આરોપીઓ જે છે તે લોકો અત્યારે તેમને નજર હેઠળ છે, અને આ સાથે જ તમામ તપાસો ચાલી રહી છે, અને લુણાવાડાની અંદર મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા। ખાસ વાત એ છે કે હવે આ ન્યાય જે છોકરાને મળવાનો છે તે ક્યારે મળશે, અને બ્રાહ્મણ સમાજના જે આ આગેવાનો બધા ભેગા થઈને હર્ષ પંડ્યાના કેસની અંદર કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। સમાજનો જે વિરોધ છે તે વિરોધ જ્યારે વ્યક્ત કરવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં સમાજના લોકો માર્ચમાં જોડાયા હતા, અને હર્ષ પંડ્યાને ન્યાય આપો તે નારા પણ લગાવ્યા હતા, અને જ્યારે એક મૌન રેલી પણ યોજી હતી, અને આ સાથે જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। બ્રાહ્મણ સમાજના તમામ જે લોકો છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ ડૉક્ટર હર્ષ પંડ્યાને જ્યારે આપી હતી, અને માંગ કરી હતી કે હર્ષ પંડ્યાને જ્યારે ન્યાય મળે અને તેના જે આરોપી છે તે આરોપીઓને કડકમાં કડક સજા મળે। આપણે જણાવી દઈએ કે જે રેગિંગનો મામલો હતો સુરતની અંદર, એક સામાન્ય પરિવારનો બાળક